હાલ 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 હાલો બે હાથ ઊંચા કરી અને ત્રિકમ સાહેબ નો જય જયકાર કરીએ. બોલ શ્રી ત્રિકમ સાહેબ કી જય, ગિરનારી મહારાજ કી જય. હરી ઓમ હરી ઓમ હરી ઓમ હરી ઓમ. સરસ્વતી સુરદીજી ગણપતિ દીજે જ્ઞાન, બજરંગ મહાબલ દીજીએ મોહે સદગુરુ દીજીએ શાન. યા દેવી સર્વભૂતેષુ ભગવતી, યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. પહેલો નામ પરમેશ્વરો, જેણે જગત માંડ્યો છે જો. નર જે મૂર્ખ સમજે નહીં, તો હરી કરે સોય. નર મૂર્ખ સમજે નહીં, તો હરી કરે સો. તો સાધુ ભૂખા હે ભાવ કા, હે વાલા ધન કા ભૂખા નાય. ધન કા ભૂખા જો ફિરે, વાલાઓ તો સાધુ નાય. જી 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 જી. વાલાઓ તો સાધુ નાય. साधु भूखा है भाव का, धन का भूखा ना. धन का भूखा जो फिरे हो तो साधु ना. साहेब एवो महाशिवरात्रिનું પર્વ અને એમાંય ત્રિકમ સાહેબની જગ્યામાં અમારા કાંતિ બાપુ, દીપકદાસ બાપુ એ સુંદર મજાનું આ ભજન અને ભોજનનું અહીંયા આયોજન કર્યું છે. એકવાર બે બાવલિયાને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ. જોરદાર તાળીઓના ગડગડાટથી સાહેબ. અમારા ચંદ્રેશભાઈ પરમાર, જીતુભાઈ, બાબુભાઈ પડાયા અને ઘણા પણ અહીંયા ઉપસ્થિત મહેમાનો છે. એ બધાને મારા કોટી કોટી વંદન. અને અમારે મુના બાબુ પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી ઓમ નમો નારાયણ. એ સાધુ તેરો સંગડો નહીં છોડું મેરેલા, એ સાધુ તમારો સંગડો નહીં છોડું મેરે લાલ. હે લાલ મેરે દિલ में સાધુડા લાગી રે મેરાગી રામા. જોયું મેં તો જાગી હું જી. સાધુ તેરો સંગડો નહીં છોડું મેરે લાલ, એ સાધુ તેરો સંગડો મેં
कपड़ा भी धोया मेरे लाल हंसड़ा भी धोया मुझे ओ कपड़ा भी धोया मेरे लाल हंसड़ा भी धोया मुझे जब लग अपनो मनड़ो नहीं धोयो मेरे लाल के जब लग अपनो मनड़ो में तो धोयो लाला रे साधुड़ा साधुड़ा जब लग अपनो मनड़ो नहीं धोयो मेरे लाल ए लाल 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 जब लग अपनो मनड़ो नहीं धोयो मेरे लाल हे लाल मेरे दिल में साधुड़ा लागी रे वैरागी रामा जोयू मैं तो जागी भूजी જોગદિયા પણ પધારે છે એકવાર જોરદાર તાળી बस्ती मेरे ना भाई मांगी न खाना होगी ओ बस्ती टुकड़ा कर देना मेरे लाल के टुकड़े में से टुकड़ा कर देना मेरे लाल साधु जी साधु जी टुकड़े में से टुकड़ा कर देना मेरे साधुड़ा लागी रे वैरागी रामा जोयू मैं तो जागी साधु जी साधु जी साधु મચ્છંદરનો છેલ્લો જતી ગોરખ છે બોલ્યા મુજી ત્યાં પૂજા કરી અને આદેશનો છે ઓ મચ્છંદરનો છેલ્લો જતી ગોરખ છે બોલ્યા મુજી આદેશ આદેશ મચ્છંદરનો છેલ્લો
જતી ગોરક્ષે બોલ્યા બોયલા કાઈ અમૂલ વાણી મેરે લાલ એ બોયલા કાઈ અમૂલ વાણી મેરે લાલ બોયલા કાઈ અમૂલ વાણી मेरे लाल हे लाल मेरे दिल में साधुड़ा दागी रे रागी रमा तो जागी होगी रोयूं मैं तो जागी होगी દેવનો દેવ મહાદેવ ક્યાં બોલે બીજો નહીં કાં ભજો ને કાં ભગવાન બસ અંતર વચાળે એટલું આંખ ન ભાળે કાન સાહેબ આપણી આંખ છે કાનના દર્શન નથી કરી શકતી સાહેબ એટલો ઈશ્વર પરમાત્મા આપણાથી દૂર છે અને મને ખૂબ ગમતી રચના સાહેબ દેવનો દેવ મહાદેવ મારા ઉપર ખૂબ આશીર્વાદ છે એવો ભગવાન ભોળિયાનાથને મારે યાદ કરવા છે જે પર્વ નિમિત્તે હું તમે બધાએ ભેગા થયા છે શક્તિ કરો જટા પર ગંગ ભય દિન રાત નામ ઢૂંઢા ડમડમા શિવને ભજો ભજો દિન રાત ભોળાને તમે નમો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત હે ભોળાને તમે ભજી દિન રાત દાદાને તમે નમો જીવ દિન રાત ભોળાને ભજી દિન રાત દાદાને તમે નમો જીવ દિન રાત
કરે છે એક જ વાત શિવને ભજો ભજો દિન રાત ભોળાને તમે નમો દેવ દિન રાત શિવને ભજો દેવ દિન રાત હે ભોળાને તમે ભજી ને દિન રાત દાદાને તમે નમો દેવ દિન રાત ભોળાને તમે ભજી ને દિન રાત દાદાને તમે નમો દેવ દિન રાત શંભો 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 શિવજી સોંપે છે કૈલાસ શ્યામ છે દેવો ઋષિ રાજ ચારણો નદી ચરાવે ચારણો નદી ચરાવે તેઓ પણ કરે છે એ શ્રાવણ કેરો માસ આયો એ પૂજો ઘોડો નાચવાયો એ શ્રાવણ કેરો માસ આયો એ પૂજો ઘોડો નાચવાયો એ નાચો ભાઈ નાચો આજે ઘોડો નાચ આયો બમ બમ બોલે
भस्मधारी हूँ भस्म से होता जिनका श्रृंगार उस महाकाल का पुजारी हूँ देव नु देव महादेव ने मारे याद करवा छे क्या जय देव सदैसा हर कलेशा मदन हमेशा माहेशा जय देव सदैसा हर कलेशा मदन हमेशा माहेशा जय देव सदैसा हर कलेशा मदन हमेशा माहेशा भोलेनाथ महादेव भोलेनाथ हे जी रूखड़ बाबा तू ए हळवो हळवो हाल जो रूखड़ बाबा हे जी रूखड़ बाबा तू ए हळवो हळवो हाल जो एवा गरवानी माथे रे रूखड़ याद करू रे હળવો
મારી પદ્માન કે જોઈને સેલાના મોરામ અધૂરી રહેશે મારી પ્રીતડી રે હે મારા બાપુના સાનિધ્યમાં મળવાનું થયું છે ને એમાં અમારે દીપકદાસ બાપુની હાજરી છે અને અહીંયા પણ બાપુ બેઠા છે અને આજે આ શિવરાત્રીનો મહા ઉત્સવના મહા ઉત્સવમાં આપ બધા મોંઘેરા મહેમાનો જ્યારે ભેગા થયા છે અને આજે આનંદથી મોજથી બધાને ખાલી આનંદ જ કરવાનો છે, મોજ જ કરવાનો છે અને હા શિવરાત્રીમાં બધાને મહાદેવના દર્શન કરવા છે. પણ પિયુષભાઈ મારા મોટા ભાઈથી વિશેષ મારા ગુરુ છે અને ગુરુને જોઈને અને હું શીખું છું અને ખાસ બાપુ માટે મારા ગાવ હોય ને આપ બધા માટે મારા ગાવ હોય ત્યારે એ લીલીના ઘેરમાં ઝીણા મોર બોલે મારા ગિરનારી ના રાજમાં નમો નારાયણ. એ હવે લીલીના ઘેરમાં ઝીણા મોર બોલે મારા ગિરનારી ના રાજમાં જેનું માથું મહાણમાં પડ્યું હતું, જેનું ધડ ભીંગાણાની મેલ પર લડતું હતું, ભવાની બજારની મેલ પર, અને એને જોઈ અને જ્યારે એમ કહેવાય છે કે એની વેગડને લઈને હાલે જતા હતા ત્યારે એક ડોહરે આડી પડીને કીધું હતું કે મારી દીકરીની આબરૂ લૂંટાય છે, મારી દીકરીની આબરૂ. ત્યાં સાહેબ મંડપ રોપાણા પર ન્યા નતો જોતો વીર વર્ષના હાથની મેલ પર તલવાર લઈ અને ત્યારે એમ કહેવાય છે કે દુશ્મનોને કાપવા માટે જ્યારે જતા હતા ત્યારે વીર વૃષરાજ માટે કેવું લખાણું છે, એ માથા મહાણે પડ્યા વીરા તારા હળદી કાઢે લઈ રે
ઊંચી હતી સાહેબ ઈ દાડો સોલંકી વીર વસરાજ અરે માતા માણે પડ્યા વીરા તારા હળવે ગાણે વીરા મોટી આડી પાઘડી વાળો સોલંકી દાડો આડી પાઘડી વાળો સોલંકી બરોબર છે ભાઈ 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 સોડી મેલ અચ્છા 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 પણ દાસ બાપુની હાજરી છે અહીંયા. અને બીજા મારા કાંતિદાસ બાપુ ભાઈ બંને આગળના સાહેબ ભગવાનના હંમેશાના માટે કોઈ પણ નાનો માણસ આવે કે મોટો માણસ હંમેશા હસતું મુખ રાખે અમારા દીપકદાસ બાપુ વાહ વાહ અને વાહ કાંતિદાસ બાપુ એટલા માટે આ બંને બાવલિયા માટે બંને સાધુ માટે મારા ગાવ હોય ત્યારે એ ગિરનાર માથે મારા બાવલિયાના બેસણા એ દર્શન કરતા ટળે આધિ વ્યાધિ ને ઉપાધિયું એકવાર જેના દર્શન થઈ જાય ને સાહેબ પછી દુઃખ હોય કે સુખ હોય સાહેબ કાઈનો મોહ નો રહે બસ આ બાવલિયાના પાછા દર્શન કેદી કરવા મળે એક આ જ વાત ભલામણા મગજની મેલ પર આવે અને ઈ સાધુ માટે ઓ એ આવા સાધુડા હવે ગોતતા નહીં મળે એ આવા ગુરુજી હવે અમને નહીં મળે આવા સાધુ થઈ ગયા હવે આગળ કોને ખબર કેવા સાધુ થાય ન થાય આપણે ક્યાંય ખ્યાલ નથી અત્યારે ભેગું કરવા વાળા બાપુ ઘણા છે બધી જગ્યાએ જોયું ભેગું કરવા વાળા ઘણા છે પણ આ સાધુ દીપકદાસ બાપુ કાંતિદાસ બાપુ ઈ સાધુ છે કે અહીંયા આવીને તમે બે વાટકા આપી જાવ તો એક વાટકો પાછો આપી દે એકની જરૂર છે બે મારે નથી જોતા એટલા માટે એ આવા સાધુ હવે ગોતતા નહીં મળે ભાગ્ય હોય તો આવા સાધુડા મળે મારા જુનાના જોગીડા ને ખમા 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 એ મારા ગિરનારના સાધુડા ને ખમારે ઘણી આદેશ કેવા સાધુ છે ટૂંક સમય મારે થોડા જ શબ્દોમાં બાપુના માટે થોડીક મારે રચના ગાવી છે એટલા માટે એ દિલનો દિલાવર ભાવો રાજાનો રાજીઓ દર્શન કરતા ટળે આદિ વ્યાધિ ઉપાધિઓ ઓ દિલનો દિલાવર ભાવો રાજાનો રાજીઓ દર્શન કરતા ટળે આદિ વ્યાધિ ને ઉપાધિઓ સાધુ રે મળે ભાગ્ય હોય તો આવા સાધુ રે મળે મારા દીપકદાસ
જાગો જાગો ને હરે ત્રિપુરારી જટાળા જોગંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જાગો ને હરે ત્રિપુરારી જટાળા જોગંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય લહેરું મારતા હોય છે પણ કેવા એ સાધુડા છે અને કદાચ કોઈ સાહેબ એ બાવલીઓ ગામડાની મહેલ પર આવે ઘરે કોઈ કે એક બેન દીકરી હોય ને સાધુ તે દેનું પરમાણ દેખાડે આવ ગરીબ મકાનો ન્યા જેમ કે બાબા કાંઈ હોય તો આપો ન્યા જેમ પછી કાંઈ ન હોય એટલે બાપ એ બાવલીઓનું કેવું પ્રમાણ દેખાડે છે બેનને કહે કે બેન થોડું ઘણું કાંઈક આપો મને એટલે દીકરી ના પડે બાબુ કાંઈ નથી અમે હાવ ગરીબ છે તેથી બાવલીઓ એ સાધુ કે તારા વાડામાં જઈને જો મેં ભાઈ ઉડાવ્યું છે પેલા મને એકવાર નજર તો નાખ અને તેથી એ સાધુ કહે છે હે તારા વાડામાં ભાઈ વડાવી બાવલીએ ગાજો પીધો આવે ગાજો પીધો શિવ શિવ આઈ તો શિવ શિવ રમતો આવે સાધુડો મારો ગાજો પીધો સાથે ગાજો પીધો એ મારા વાળામાં ભાઈ વડાવી બાવલિયા તારા માટે જોગી તારા માટે તમે પશુપતિ કેવાના છો થોડા પશુથી કેમ રીસાણા છો તમે પશુનાથ કરનારા જટાળા જોગંદર ઓમ નમઃ શિવાય 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 બોલો ગિરનારી મહારાજ કી કુરજી બાપાને બેસવા દો. કુરજી ખાલી કુરજી બાપા આવી જાઓ. હા અમે આવી છીએ. તું મોજ નાઈ બે અહીંયા આવી જાઓ.